અને લલિત કલા. આગળના આ પાઠના ભાગ 2 ના વિડિયોમાં આપણે ચિત્રકલા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આ વિડિયોમાં આપણે ભારતની લલિત કલા વિશે અભ્યાસ કરવાનો છે. ભારતની લલિત કલામાં નાટ્ય કલા, સંગીત કલા અને નૃત્ય કલા વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો જો બાળકો, ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરીને કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યો છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. એટલે કે નાટકો કરવા, ગાયન કરવું, વાદન કરવું, નૃત્ય કરવું, આ બધી જ વસ્તુઓ એમ કે ભારતમાં પ્રાચીન સમયથી કરવામાં આવે છે અને આવી જુદી જુદી કલાઓ દ્વારા શિક્ષણનો, સંસ્કારનો અને અમુક પ્રવૃત્તિઓ વિશેનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે. આ રીતે એમ કે આ લલિત કલાઓ ખૂબ જ પ્રાચીન સમયથી આપણા ભારતમાં પ્રચલિત છે. હવે તેમાં જે સૌપ્રથમ આપણે કલાનો અભ્યાસ કરવાનો છે એ છે સંગીત કલા. સંગીત કલા તો ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સારે ગમ પદ ની સા એ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 પ્રકારમાં વહેંચી શકાય છે. સંગીતના 5 રાગો શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એ ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધિત ઘણા બધા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય આપણે નીચે મુજબ મેળવવાનો છે. હવે જો સંગીતની વાત કરીએ તો એમ કે સંગીત તાલ, લય અને વાદન આ ત્રણેયનો સંગમ છે. સંગીત એ સ્વર, તાલ અને લયમાંથી ઉદ્ભવતો પ્રકાર છે. હવે આ જે સંગીત છે એ સંગીતોની રચના ઘણા પ્રાચીન સમયથી ભારતમાં થયેલી છે. સામવેદ નામનો જે વેદ છે એને તો સંગીતનો ગ્રંથ ગણવામાં આવે છે. આ સામવેદ તો સંગીત માટે ખૂબ જ પ્રખ્યાત છે. એ વેદની જે ઋચાઓ છે એને તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. આપણા ભારતમાં સંગીતના 7 સ્વર આપેલા છે. સા રે ગા મા પા પધ ની સા. આ 7 સ્વરોની મદદથી જુદા જુદા સંગીતની રચના કરવામાં આવી છે. હવે આ સંગીત માટે 5 રાગોની પણ રચના છે, જેમાં પહેલું શ્રી, દીપક, ભૈરવી, મેઘ અને હિંડોળ છે. આ જે 5 સ્વરો છે તે ભગવાન શંકરના મુખેથી નીકળ્યા હોવાનું મનાય છે. હવે આ સંગીત વિશે આપણે આગળ જાણવા માટે આપણે ત્યાં 3 મહાન ગ્રંથ લખાયેલા છે તેનો અભ્યાસ કરવો પડશે. જેમાં પહેલો છે સંગીત રત્નાકર, સંગીત મકરંદ અને સંગીત પારિજાત. હવે આ ત્રણેય ગ્રંથની રચના કોણે કરી, ક્યારે કરી એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. તો હવે સંગીત કલા વિશે પહેલા પોઈન્ટમાં શું લખીશું? તો આ કલા ઘણી પ્રાચીન છે. સ્વર, તાલ અને લયની વ્યવસ્થિત રચના એટલે સંગીત કલા. સામવેદ સંગીતને લગતો ગ્રંથ છે.
ઊંચાઓને સામવેદની ઊંચાઓને તાલબદ્ધ રીતે ગવાય છે. હવે આપણે ત્યાં સંગીતના મુખ્ય કેટલા સ્વરો છે? તો સંગીતના મુખ્ય 7 સ્વરો છે. સા, રે, ગા, મા, પા, ધા, ની, સા. આ 7 સ્વરોની મદદથી જુદા જુદા સંગીતની આપણે ત્યાં રચના કરવામાં આવી છે. હવે સંગીતના રાગ કેટલા છે? તો સંગીતના ભગવાન શંકરના પંચમુખેથી નીકળેલા 5 રાગ છે. એમાં 1 શ્રી, 2 દીપક, 3 નિરોધ, 4 મેઘ અને 5 ભૈરવી. આ જુદા જુદા રાગ અને સ્વરોની મદદથી આપણા મહાન સંગીતકારોએ સંગીતના ગ્રંથોની રચના કરી છે. અત્યારે આપણે આ પાઠ્યપુસ્તકમાં આ સંગીતના 3 ગ્રંથ વિશેની માહિતી મેળવીશું. જેમાં પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. બીજો ગ્રંથ છે સંગીત પારિજાત અને ત્રીજો જે ગ્રંથ છે સંગીત રત્નાકર. હવે સંગીત કલા વિશે અભ્યાસ આ ત્રણેય ગ્રંથનો આપણે કરવાનો છે. હવે જે આ સંગીત મકરંદ ગ્રંથ છે તો સંગીતના શાસ્ત્ર જ્ઞાન પંડિત નારદે ઈસવીસન 900 ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલ છે. પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો સંગીતના સાધનોના અમુક ચિત્ર આપ્યા છે. જો રુદ્રવીણા, પછી સિતાર, તાનપુરો અને સારંગી. આ સંગીતના જુદા જુદા વાદ્યયંત્રો અને સાધ્યો છે કે જેના મદદથી અલગ અલગ પ્રકારના સ્વર અને તાલના સંગીતના સુરો ઉત્પન્ન કરી શકાય છે. હવે જે આ સંગીત મકરંદ છે એ કોણે લખેલો છે? તો સંગીત શાસ્ત્રના પંડિત નારદે. સંગીત શાસ્ત્રના સંગીત મકરંદ એ સંગીત શાસ્ત્રના પંડિત નારદે આ ગ્રંથની રચના કરી છે. હવે જે આ સંગીત મકરંદ ગ્રંથ છે એ કેટલા વર્ષોના અરસામાં લખાયેલો છે? તો આ જે સંગીત મકરંદ ગ્રંથ છે જે ઈસવીસન 900 માં લખાયેલો છે અને તેમાં કેટલા પ્રકારની વીણા અને કેટલા પ્રકારના તાલનું વર્ણન છે? તો આમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. આના પછી જે બીજો ગ્રંથ છે એ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર. હવે જે આ સંગીત રત્નાકર ગ્રંથ છે
તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીત વિશે સારી એવી સમજ ધરાવતા હતા. બીજા એક પંડિત છે વિષ્ણુ નારાયણ. એણે આ જે સંગીત રત્નાકર છે તેને ભારતીય સંગીતનો સૌથી મોટો ગ્રંથ ગણાવ્યો છે. તેઓનું માનવું એવું છે કે આ ગ્રંથના માં જે સંગીતના અંગો દર્શાવ્યા છે તે સંગીત શીખવા માટે બેજોડ છે. એટલે કે સંગીત રત્નાકર ગ્રંથ છે તેની રચના કોણે કરેલી છે? તો આ ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરેલી છે. એમ કે આ ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરેલી છે. હવે દૌલતાબાદ નિવાસી આ પંડિત ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ના સંગીતની સારી સમજ ધરાવતા હતા. પંડિત વિષ્ણુ નારાયણનું કહેવું એવું છે કે જે સંગીત રત્નાકર ગ્રંથ છે તેમાં જે સંગીતના અંગો દર્શાવ્યા છે તે સંગીત શીખવા માટે બેજોડ છે. પંડિત વિષ્ણુ નારાયણે ભારતના આ ગ્રંથને સંગીતનો સૌથી મહાન ગ્રંથ ગણાવ્યો છે. અને આ જે સંગીતનો ગ્રંથ છે એમ કે તેમાંથી સંગીત શીખવું બેજોડ છે. સારી રીતે તેમાંથી સંગીતના તાલ, લય અને સ્વરો શીખી શકાય છે. હવે એના પછીનો જે સંગીતનો ગ્રંથ છે તે છે સંગીત પારિજાત. સંગીત પારિજાત. હવે આ જે સંગીત પારિજાત નામનો ગ્રંથ છે તો પંડિત અહોબલે ઈસવીસન 1665 માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન જેમણ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીતની બેલડી કન્યાઓ તાના અને હિમીનું નામ પણ ગણાવી શકાય. હવે આ જે સંગીત પારિજાત ગ્રંથ છે તેની રચના ઈસવીસન 1665માં પંડિત અહોબલે આ ગ્રંથની રચના કરી હતી.
હવે તેમણે એમ કે આ ગ્રંથમાં શું સમજાવ્યું છે તો દરેક જ્ઞાન પોતાના અલગ અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે તેવું આપણને અહવલેનું માનવું છે. એ ઉપરાંત તેમણે કુલ 29 પ્રકારના સ્વરો છે. 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. હવે સંગીત વિશે આગળ વાત કરીએ તો 15મી અને 16મી સદીમાં તથા અલાઉદ્દીન ખિલજીના સમયમાં એક અમીર ખુસરો થઈ ગયા. આ અમીર ખુસરોએ પોતાની શાયરી અને પોતાના જે સંગીતના આદાન પ્રદાનથી એ પોતે હિન્દમાં તૃતીય હિન્દુસ્તાન તરીકે ઓળખાયા. હવે આવું એક બે વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે તૃતીય હિન્દુસ્તાન તરીકે કોણ ઓળખાતું હતું તો તૃતીય હિન્દુસ્તાન તરીકે અમીર ખુસરો ઓળખાતા હતા. હવે એ પછી 15મી અને 16મી સદીના સમયમાં એમ કે ભારતમાં એક ભક્તિ આંદોલન થયું. તો આ ભક્તિ આંદોલનમાં ઘણા બધા સંગીતકારોએ ભાગ લીધો હતો. જેમ કે એમાં કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ આ વગેરેના પદો, ભજનો, કીર્તનોએ આખા ભારતને એક ભક્તિમય વાતાવરણમાં ફેરવી દીધું હતું. એ ઉપરાંત જો સંગીતમાં હજુ પણ બે શખ્સ એવા છે કે જેમની નામના મુખ્ય ગણી શકાય તો 15મી સદીમાં એમ કે સ્વામી હરિદાસના બે શિષ્ય બેજુ બાવરા અને તાનસેન એમણે ભારતમાં સંગીતને ખૂબ જ વિકસાવ્યું હતું. અને એ ઉપરાંત જો ગુજરાતની વાત કરીએ તો સંગીતમાં અજોડ એવી બે સ્ત્રીઓ કે જેમની જોડી હતી તાના અને રીરી તેમણે પણ આ સંગીત કલામાં અને સંગીતમાં પોતાનું નામ મોખરે રખાવ્યું હતું. હવે આ સંગીત કલા અહીંયા પૂરી થાય છે. તેના પછીનો જે આગળનો પોઈન્ટ છે તે છે નાટ્ય કલા, નૃત્ય કલા સોરી. હવે આપણે નૃત્ય કલા વિશે સમજીશું. નૃત્ય કલા. હવે જે આ નૃત્ય કલા છે કે આ નૃત્યની ઉત્પત્તિ ક્યાંથી થઈ, નૃત્ય એટલે શું, નૃત્ય કલા કોને કહેવામાં આવે છે તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ છે. નૃત્ય એટલે તાલ લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. ભગવાન શિવે નટરાજની પ્રતિમા દ્વારા પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવવા હોવાની માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી નૃત્ય એ મુખ્ય પ્રકારો છે. હવે આ નૃત્ય કલા વિશે સમજતા પહેલા એમ કે આ કલા ક્યાંથી વિકસી, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો આ નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ છે. નૃત ઉપરથી થઈ છે. નૃત્ય એટલે શું તો નૃત્ય એટલે તાલ
માં ભરતનાટ્યમ, ભરતનાટ્યમ, કુચીપુડી, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી વગેરેનો સમાવેશ છે. એમ કે ભારતમાં પ્રાચીન નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી, મણિપુરી વગેરે ભારતના સાંસ્કૃતિક અને પ્રાચીનતમ નૃત્યો છે. હવે એમાં સૌપ્રથમ આપણે પહેલા ભરતનાટ્યમ વિશે સમજ મેળવીશું. તો ભરતનાટ્યમ હવે જે આ ભરતનાટ્યમ છે તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થળ તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિવંદન પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાબાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. હવે એમ કે આ ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો, તેની ક્યાંથી શરૂઆત થઈ? તો આ નૃત્યનો ઉદ્ભવ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયો હતો. એના પછી ભરત મુનિએ રચેલ એમ કે નાટ્યશાસ્ત્ર અને નંદીશ્વર રચિત અભિનંદન દર્પણ, ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્રમાં અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ માં આ કલા ભરત વિકસી છે. એટલે કે ભરતનાટ્યમ નૃત્યના આ બે જે નાટકો છે એ એના આધારભૂત સ્ત્રોત પણ ગણાય છે. હવે જે આ ભરતનાટ્યમ નૃત્ય છે તેનો એમ કે વારસો જાળવવામાં કયા કયા લોકોનું પ્રદાન રહેલું છે? તો મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ એ બે વ્યક્તિઓ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની અભિનેત્રીઓ જેવી કે વૈજયંતીમાલા, હેમા માલિની વગેરે પણ આ ભરતનાટ્યમ નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે અને આપણી પરંપરા અને સંસ્કૃતિના વારસામાં વધારો કર્યો છે. તો એમ કે કોણે સૌપ્રથમ એમ કે આ વારસો જાળવી રાખ્યો છે? તો મૃણાલિની સારાભાઈ અને ગોપી કૃષ્ણ તથા અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની આ નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે. બરાબર. હવે આ
કુચીપુડી નૃત્ય. હવે આ જે કુચીપુડી નૃત્યની શૈલી છે તો આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિશ્વવિખ્યાત બનાવ્યો છે. એટલે કે કુચીપુડી નૃત્યની રચના ક્યારે થઈ હતી તો 15મી સદીમાં આ નૃત્યની રચના થઈ. આ નૃત્યમાં શેનું મહત્વ છે તો સ્ત્રીઓના શૃંગારનું મહત્વ છે. એમ કે આ નૃત્ય કયા રાજ્યમાં વધારે જોવા મળે છે તો આ નૃત્ય આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. હવે એના પછી એમ કે આ નૃત્યનો વારસો કોણે જાળવી રાખ્યો છે અને કોણે આ વારસાને વિશ્વવિખ્યાત બનાવ્યો છે તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજારામ રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ વગેરે આ નૃત્યના વારસાને વિશ્વવિખ્યાત બનાવ્યો છે. બરાબર. હવે આનાથી આગળ જે નૃત્યની વાત છે તે છે કથકલી નૃત્ય. કથકલી નૃત્ય. હવે જે આ કથકલી નૃત્ય છે તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રાચીન નૃત્ય ગણાય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી ઉતરી આવ્યો છે. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવા પડે છે. આ નૃત્યમાં નાટકાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિશ્રી વલ્લભ થોડ, કલામંડપ કૃષ્ણપ્રસાદ, શિવન રામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે કે હવે કથકલી નૃત્ય વિશે જોઈએ તો કથકલી નૃત્ય કેરળમાં પ્રચલિત છે. એટલે કે આ નૃત્યનું ઉદ્ભવ સ્થાન કેરળ રાજ્ય છે. કથકલી શબ્દ મહાભારતના પ્રસંગો
ઘૂંઘટ અને વિવિધ ચિત્રામણ વાળી ચહેરાની મુદ્રાઓ હોય છે. હવે આવા વિવિધ ચિત્રામણ વાળા વસ્ત્રો અને ચહેરાના મુદ્રાના હાવભાવથી અમુક પ્રસંગો આ નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે એમ કે આ નૃત્ય માત્ર પ્રકાશિત એક જ દીવાથી પ્રકાશિત રંગમંચ પર કરવામાં આવે છે. હવે છેલ્લો પોઈન્ટ કે આ નૃત્યનો વિકાસ કરવામાં અને તેમની એમ કે નામના બનાવવામાં કયા કયા લોકોનો ફાળો છે. તો કવિ શ્રી વલ્લભ થોડ, કવિ શ્રી